હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 22 મે અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને અમારે અહીંયા છે ને ઉનાળો ચાલુ થઈ ગયો છે અને આજે છે ને 28 ડિગ્રી ટેમ્પરેચર છે. અને ઇન્ડિયામાં વાત થઈ હતી મારા ફ્રેન્ડ સાથે, તો એને મને કીધું કે ત્યાં આગળ છે ને અત્યારે 43, 44 કે 45 ડિગ્રી જેવી ગરમી ચાલે છે અને શેકાઈ જઈએ ને એવી હાલત છે. પરંતુ અહીંયા એવું કશું નથી. 28 ડિગ્રી જેવું છે અત્યારે ટેમ્પરેચર. એટલે આમ કહેવાય ને કે તમને ખુશનુમા વાતાવરણ કહીએ ને એવું વાતાવરણ છે. અને અહીંયા ટેમ્પરેચર મેક્સિમમ છે ને 36, 37 એનાથી વધારે નથી જતું ઉનાળામાં. પરંતુ હવે લોકો છે ને તમને બહાર જોવા બી મળે અને બધી જગ્યાએ એક્ટિવિટી બી ચાલુ થઈ ગઈ છે. હું તમને બતાવું એક મિનિટ. આ જો અહીંયા આગળ છે ને નદી કિનારે એક આ પાર્ક છે અને પાર્કમાં હું આવેલો છું. અત્યારે છે ને કેટલા વાગ્યા છે કહું તમને. જો 7:29 થઈ છે, સાંજનો સમય છે. અને ઉબરમાંથી મેં બ્રેક લીધી અને અહીંયા આગળ થોડી વોકિંગ કરવા આવ્યો છું. આ પાછળ દેખાય ને એ વોકિંગનો ટ્રેક છે અને જોડે સાયકલિંગનો ટ્રેક છે. અને અહીંયા આગળ તમે જુઓ ધીરે ધીરે છે ને બધી પબ્લિક તમને ફરતી જોવા મળશે. હવે બધી એક્ટિવિટી માટે નીકળે છે બહાર. બાકી અહીંયા છે ને પહેલાં બધું બરફ જ હતો. આ બધું સ્નોમાં દબાયેલું હતું. પરંતુ હવે બધું જેમ કહીએ ને કે ભાઈ વાતાવરણ એકદમ ખીલી ગયું છે. ઉનાળો ભાઈ એની શરૂઆત થઈ ગઈ છે અને જો બધે ગ્રીનરી થઈ ગઈ છે. કેટલી ગ્રીનરી છે તમે જોઈ લો. ભલે ને અમદાવાદમાં ભૂક્કા કાઢી નાખે એવી ગરમી છે, પરંતુ અહીંયા કશું ભૂક્કા કાઢી નાખે એવી ગરમી નથી. બહુ મજા આવે એવી વાતાવરણ છે. તમને મજા આવે એમ. અને અહીંયા મોસ્ટ ઓફ બધી જે બી એક્ટિવિટી કરીને બધી એક્ટિવિટી છે ને સમરમાં થાય. અને હવે છે ને દરેક વીકેન્ડ ઉપર કોઈની કોઈ એક્ટિવિટી આવશે. અને જૂન મહિનામાં છે ને અહીંયા આગળ F1 રેસિંગ બી આવી રહી છે. એટલે જ્યારે એ આવશે ને ત્યારે હું તમને બતાવીશ કે ભાઈ કેવું છે એ વખતે. અને અત્યારે હાલ આપણે ઉબર કરી રહ્યા છીએ. અત્યારે જો કે મેં થોડી બ્રેક લીધી છે. એટલે જેમ જેમ ફરતો જઈશ એમ હું તમને બતાવતો જઈશ. અને સાથે ઘણા બધા ક્વેશ્ચન બી લોકોએ પૂછેલા છે, તો એના આપણે આન્સર બી કરીશું. એમાં એક ક્વેશ્ચન જે હતો જેનો આન્સર આજે હું આપવાની કોશિશ કરીશ. એકચ્યુઅલી એ છે ને મને ઇન્સ્ટાગ્રામ ઉપર કોકે પૂછેલો. એમનો પર્પઝ એવો હતો કે ભાઈ મારા છોકરાને છે ને હું અહીંયા આગળ લોન લઈને મોકલવાનું વિચારી રહ્યો છું. 25 લાખની લોન લઈ અને મારે ઇન્ડિયાથી અહીંયા ભણવા મોકલવો છે. તો મને કેટલા સમયમાં પૈસા પાછા મોકલી શકશે? હવે પૈસા પાછા મોકલી શકશે એટલે કઈ રીતે કે ભાઈ એમની ગણતરી એવી હતી કે ભાઈ આવ્યા પછી 2-3 મહિનાની અંદર એ મને પૈસા મોકલવાના ચાલુ કરી દેશે, તો જેથી કરીને હું લોન પૂરી કરી શકું કે ના પૂરી કરી શકું. તો એના રિલેટેડ જે બી ડિસ્કશન છે ને આપણે આજે કરીશું. પણ એ પહેલાં જોઈ લો, અત્યારે હાલ સાંજના 7:30 જેવું થયું છે અને અત્યારે હાલ અહીંયા આગળ અંધારું નથી થયું. હજુ 9-9:30 વાગે અંધારું થશે. અને અહીંયા આગળ જો અમુક લોકો ફિશિંગ કરી રહ્યા છે, અમુક લોકો ટાઈમપાસ કરી રહ્યા છે, અમુક લોકો સાયકલિંગ કરી રહ્યા છે અને અમુક લોકો એમના મિત્રો સાથે ગપ્પા મારી રહ્યા છે. દરેક જણ પોતપોતાની રીતે એક્ટિવિટી અહીંયા કરી રહ્યું છે. તો હવે આવીએ આપણા આજના સવાલ ઉપર કે ભાઈ છોકરાને જો અહીંયા લોન લઈને મોકલું તો એ કેટલા સમયમાં મને પૈસા પાછા મોકલી શકશે? પણ સૌથી પહેલાં છે ને આપણે અહીંયા પરિસ્થિતિ સમજી લઈએ કે પરિસ્થિતિ અહીંયા આગળ કેવી છે. જનરલી કેવું હોય છે કે જે સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવે છે ને એને છે ને ફૂલ ટાઈમ કામ કરવાની પરમિશન નથી હોતી, કે 20 કલાકથી વધારે સમય સુધી કામ નથી કરી શકતા. એટલે એમની ઇન્કમ છે ને એવું સમજો ને કે લિમિટેડ હોય છે. જનરલી 80 કલાક જેવું એ મહિનામાં કામ કરે, એનાથી વધારની પરમિશન નથી એની. અને એની ઉપર એ તમે સમજો ને અહીંયા જનરલી બધા સ્ટુડન્ટો છે ને બેઝિક એમાઉન્ટ ઉપર જ જોબ કરતા હોય છે. અને એ રિલેટેડ જ ગણીએ તો 1200થી માંડીને કોઈ સારી જોબ હોય તો 1500, એનાથી વધારે છે ને સ્ટુડન્ટ અર્ન નથી કરી શકતો. લિમિટેડ જે 80 કલાકનો ટાઈમ ફ્રેમ છે ને એની હું વાત કરી રહ્યો છું. વેકેશનમાં એ લોકોને છે ને ફૂલ ટાઈમ કામ કરવાની પરમિશન મળે છે. પરંતુ એકચ્યુઅલ કામ કરવાની પરમિશન તો એમને જ્યારે એમનું સ્ટડી ખતમ થાય એના પછી જ્યારે એમની વર્ક પરમિટ ઇસ્યુ થાય
ત્યારે એ લોકો ફૂલ ટાઈમ કામ કરી શકે છે. ફૂલ ટાઈમ એટલે પછી એમની જેટલી મરજી, જેટલી ઈચ્છા, 60 કલાક કરવું છે અઠવાડિયાનું કે 80 કલાક કરવું છે, જેવી જેની શારીરિક ક્ષમતા, તો એ પ્રમાણે એ લોકો પછી કામ કરતા હોય છે. પરંતુ જો તમે એવી ઈચ્છા રાખતા હોય કે ભાઈ છોકરું અહીંયા આવે અને મને બીજા મહિનેથી કે ત્રીજા મહિનેથી પૈસા મોકલવાના ચાલુ કરી દે, તો એ છે ને થોડું ટફ છે. કારણ કે જેટલી બી ઇન્કમ એ અત્યારે હાલ જનરેટ કરશે ને એની અંદર મોટાભાગની ઇન્કમ છે ને એના પોતાના ખર્ચા કવર કરવામાં થશે, અને બીજું એને એની કોલેજની ફી બી ભરવાની હોય છે. એટલે એ બધી વસ્તુ બી એમાંથી જ એ કરતા હોય છે. અને જે એમને સ્પેર ટાઈમ મળે છે, જેમ કે વેકેશનની અંદર એ લોકો જોબ કરતા હોય છે કે એ રીતે જ્યારે એમને એક્સ્ટ્રા કામ કરવાની પરમિશન મળે છે, તો એ વખતે એ લોકો વધારે કામ કરી અને પૈસા બચાવે છે, અને જેના બેઝ ઉપર એ લોકો છે ને કોલેજની ફી અને બીજું બધું વસ્તુ કરતા હોય છે. અને પૈસા બચવા થોડા છે ને અઘરા છે. સ્ટુડન્ટ જ્યાં સુધી ભણી રહ્યો છે ને ત્યાં સુધી એને જીઆઈસી અને આ બધું મળે છે, એટલે એના હાથમાં પૈસા હોય, ના હોય એવું બી નથી. કારણ કે જીઆઈસીના કંઈક $800 જેવા આવતા હોય, કે પછી એના જે ફૂલ ટાઈમ કામ કરતો હોય તો એના જે પૈસા આવ્યા હોય, તો એના હાથમાં પૈસા હોય પણ સામે એને ફી બી ભરવાની છે. એટલે એ બધી વસ્તુની ગળમથલ ચાલતી હોય એમના મગજમાં. એટલે છે ને શરૂઆતના સ્ટેજમાં પૈસા બચાવવા છે ને થોડા હાર્ડ છે. એવું નથી કે નથી બચતા અને નથી લોકો ઇન્ડિયા મોકલી શકતા. જે લોકો કરકસરથી જીવે છે અને પોતાના ખર્ચા ઉપર કંટ્રોલ રાખે છે, અને એ લોકો થોડા ઘણા પૈસા ઇન્ડિયા મોકલી બી શકે છે, પરંતુ એટલા બધા નહીં કે જેને કારણે તમે એવી એક્સપેક્ટેશન રાખો કે ભાઈ અહીંયા આગળ આવી અને તમને છે ને શરૂઆતના મહિના 2 મહિના પછી એ તમને એમાઉન્ટ સારી એવી મોકલતો થઈ જાય. તો એવું પોસિબલ નથી. એ જ્યારે વર્ક પરમિટના સ્ટેજ ઉપર આવે અને એ સ્ટેજમાં આવ્યા પછી એને જો પૈસા મોકલવાના હોય ને તો એ મોકલી શકે, કારણ કે એ વખતે છે ને એને ફી ભરવાની નથી હોતી અને ફૂલ ટાઈમ કામની પરમિશન બી હોય છે. એટલે એ વખતે છે ને એ સારા એવા પૈસા બનાવી શકે છે. એટલે જો તમે એવું ઈચ્છતા હોય કે ભાઈ તમે 2-3 મહિનાની અંદર જ છોકરું મારું ત્યાંથી પૈસા મોકલવાનું ચાલુ કરી દે, તો એ પોસિબલ નથી. અને એક બીજી વસ્તુ હું તમને કહેવા માગું છું કે સમજો કે છોકરું અહીંયા જનરલી જે બી અત્યારે હાલ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો લોકો છે ને 12મું કમ્પ્લીટ કરી અને પછી અહીંયા આગળ છોકરાઓને ભણવા માટે મોકલે છે. ખોટું નથી એમાં, પરંતુ એક 12મું કમ્પ્લીટ કર્યા પછી જ્યારે કોઈ બી છોકરું અહીંયા આવતું હોય ને તો એની એક મેચ્યોરિટી કેટલી હોય તમે સમજો. હજુ એ દુનિયામાં એની પોતાની લાઈફ શરૂ કરી રહ્યો છે, અને હજુ દુનિયાની અંદર શું પ્રોબ્લેમ છે કે કઈ વસ્તુની તકલીફો જીવનમાં પડે છે, એ બધી વસ્તુનો કોઈ એને અંદાજ બી નથી કે કોઈ એક્સપિરિયન્સ બી નથી. અને એના કારણે એવું બી થાય કે તમે જો ત્યાં ઇન્ડિયાથી પ્રેશર કરો છોકરાને કે ભાઈ પૈસા મોકલ કે કેમ પૈસા નથી મોકલતો, કે એ બધી વસ્તુ થાય તો છોકરું અહીંયા છે ને ડિપ્રેસ થઈ જાય છે. કારણ કે અહીંયા બીજું એના જોડે કોઈ હોતું નથી. એનું ફેમિલી ઇન્ડિયા હોય છે, અહીંયા જે બી છે એના ભાઈબંધો છે, એ બી જો સારા હોય તો, સારી માત્રામાં ભાઈબંધો હોય ને સારું ગ્રુપ હોય તો, પરંતુ દરેકના કેસમાં એ બી પોસિબલ નથી. તો છોકરું છે ને અહીંયા મૂંઝવાઈ બી જાય છે, અને ઘણીવાર એ લોકો ડિપ્રેસ થઈ જાય છે ને એની અંદર છે ને ખોટા પગલાં બી ભરી લેતા હોય છે. એટલે એ બી વસ્તુ એક કન્સિડર કરવા જેવી ખરી. જનરલી કેવું છે કે એને થોડો ટાઈમ આપવાની જરૂર હોય છે કે એ પોતાની જાતને અહીંયા આગળ પ્રિપેર કરે, પોતાની જાતને એસ્ટાબ્લિશ કરે, અને પછી એને જેમ જેમ સમજણ કેળવાતી જાય એ પ્રમાણે પછી એ તમને છે ને પૈસા મોકલવાના ચાલુ કરે, કે પછી એની લાઈફમાં સેટ થાય એને બધું કરે. પરંતુ એ વસ્તુ માટે એને છે ને ટાઈમ આપવો પડે. અને 12મું પાસ કર્યા પછી કેટલી મેચ્યોરિટી હોય ને એ આપણને ખબર છે, તમને બી ખબર છે અને મને બી ખબર છે. અને એ સ્ટેજ ઉપર છે ને અમુક લોકો પ્રેશર સહન કરી શકે છે, અમુક લોકો પ્રેશર સહન નહીં કરી શકતા, અને જેના કારણે છે ને એ ખોટી લાઈન પર ચડી જાય છે કે ખોટા રવાડે બી ચડી જતા હોય છે. તો એ વસ્તુ ના થાય એ બી જોવું પડે. મિત્રોનો સંગત કેવી છે એ બી બહુ મોટો ભાગ ભજવે છે. પરંતુ મેઇન જે વસ્તુ છે ને એ છે કે એને છે ને તમારે બહુ વ્યવસ્થિત રીતે ટેકલ કરવું પડે, અને દરેક પરિસ્થિતિ સમજાવવી પડે. તમે એને એમ સમજો ને કે ભાઈ એમ જ ઈચ્છો કે ભાઈ આ સીધો મને પૈસા મોકલવાનું ચાલુ કરી દે, તો એ એટલું આસાન નથી શરૂઆતના સ્ટેજ ઉપર. અને ઘણા છોકરાઓ એવા બી છે કે જે લોકો છે ને બહુ સખત મજૂરી કરે છે. મેં જોયેલા છે, 60-70 કલાક સુધી જોબ કરે છે, ઓવર ટાઈમ કરે છે. એમને જેટલો બી ટાઈમ મળે છે ને બધો ટાઈમ એ લોકો જોબમાં ખર્ચે છે. અમુક લોકો તો એવા બી મેં જોયેલા છે છોકરાઓ કે જે લોકો ગાડીમાં જ સૂવે છે, એક જોબ પરથી બીજી જોબ ઉપર જતા હોય છે એમના વર્ક પરમિટના ટાઈમ દરમિયાન.
પૈસા બનાવવા માટે છે ને એ લોકો બહુ બધી મહેનત કરતા હોય છે. એટલે એવું બી નથી કે નથી કરતા, અને બધા કેસ સરખા બી નથી હોતા. દરેક કેસ ડિફરન્ટ હોય છે, દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે, અને એ પ્રમાણે લોકો એક્ટ કરતા હોય છે. એટલે આની અંદર કંઈ વધારે હું તમને નથી કહેતો, પરંતુ એટલું કહેવા માગું છું કે ભાઈ એ શરૂઆતના સ્ટેજમાં છે ને થોડું ટફ છે પૈસા મોકલવું ઇન્ડિયા. એના માટે તો જો એવું હોય તો એના માટેની કોઈ વ્યવસ્થા કરી રાખવી, જેથી કરીને તમને તકલીફ ના પડે. પરંતુ જ્યારે વર્ક પરમિટના સ્ટેજમાં આવશે કે એ રીતની સમજો ને કે એ કન્ડિશનમાં આવશે કે જ્યારે એને ફૂલ ટાઈમ કામ કરવાની પરમિશન મળશે, તો એ વખતે છે ને એ તમને આરામથી મોકલાઈ શકશે. પરંતુ પહેલા મહિને તમે એવી આશા રાખો કે ભાઈ મને મોકલાઈ દે, તો એ છે ને પોસિબલ નથી. અને આ ક્વેશ્ચન છે ને મને ઘણા બધાએ પૂછેલો છે, અલગ અલગ પ્રકારે અને અલગ અલગ રીતે. એટલે મેં તમને અત્યારે એનો આન્સર આપી દીધો કે ભાઈ અત્યારે હાલ કઈ રીતની કન્ડિશન હોય છે. અત્યારે હાલ નહીં, પહેલાંથી આ જ કન્ડિશન છે. કારણ કે અહીંયા આગળ 20 કલાકથી વધારે જોબ કરવાની પરમિશન નથી, એટલે છે ને આ પરિસ્થિતિ પહેલેથી આવી જ છે. પરંતુ ઘણા બધા ક્વેશ્ચન હમણાં છે ને મને પૂછવામાં આવ્યા છે, તો એના રિલેટેડ મેં તમને આન્સર આપી દીધો કે ભાઈ તમે છે ને થોડી સગવડ રાખો, જેથી કરીને 2-3 વર્ષનો ટાઈમ નીકળી જાય, ને એ રીતે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો કે જેથી કરીને તમને ત્યાં બી તકલીફ ના પડે અને અહીંયા બી છોકરાને તકલીફ ના પડે. અને સમય જતાં જેમ જેમ સમય જશે ને જેમ એની લાઈફ સેટ થઈ જશે ને, એના પછી તો એ તમને પૈસા મોકલી શકશે, અને પછી બહુ વાંધો નહીં આવે. હવે આની અંદર અમુક લોકોના ક્વેશ્ચન પેલા કહેવાય ને, અમુક લોકોની કોમેન્ટ એવી આવશે કે ભાઈ છોકરાઓ ત્યાં જઈને મા બાપને ભૂલી જાય છે, કે અમુક કેસ એવા બી બનેલા છે ઇન્ડિયાની અંદર કે જેની અંદર હમણાં જ એક મેં પેપરમાં વાંચ્યું હતું કે ભાઈ છોકરો અહીંયા આવીને મા બાપને ભૂલી ગયો અને એના કારણે મા બાપે ત્યાં આત્મહત્યા કરી લીધી. પણ એ છે ને રેર કેસ હોય છે, એવા બધા કેસ નથી હોતા. જનરલી જે બી છોકરા આવે છે ને એ પોતાની જવાબદારી સમજે છે અને એ પ્રમાણે એક્ટ કરતા હોય છે, અને એ પ્રમાણે જ જોબને બધું કરતા હોય છે, અને પોતાની રિસ્પોન્સિબિલિટી સમજીને કામ કરતા હોય છે. અને મેં એવું બી જોયું છે કે એ લોકો છે ને બહુ વધારે પડતા સિરિયસ હોય છે એમના કામને લઈને, અને મહેનત બી કરે છે. એવું બી નથી કે એ લોકો મહેનત નથી કરતા, પણ છે ને અમુક વખતે છે ને પેલા કહેવાય ને ચરકટો બતે હોય, એટલે ચરકટો હોય પણ એ છે ને બહુ ઓછી હોય. એટલે અમુક નંગો એવા હોય પણ જેના કારણે બધા એવા હોય ને એવું નથી હોતું. ઓલમોસ્ટ મેં જોયા છે ને અહીંયા આગળ જેને હું મળ્યો છું કે જેટલા મારા સંપર્કમાં આવેલા છે એ બધા વ્યવસ્થિત જ છે, અને બધા પોતાની જવાબદારી સમજે છે અને એ રીતે વર્તન બી કરે છે. પરંતુ હોય કોઈ કેસ એવા બી હોય, સમાજ છે એટલે સમાજમાં બધી રીતના માણસો હોય, એટલે એની હું ના નથી પાડતો, પરંતુ ચાલે રાખે એ બધું હોતું હોય છે. જો અત્યારે 8:30 થયા છે, હું અત્યારે ઘરે જમવા આવ્યો છું, અને જો અત્યારે હાલ છે ને એકદમ સ્ટ્રોંગ ચાલુ થઈ ગયું. ટેમ્પરેચર છે ને આજે 31 ડિગ્રી હતું મેક્સિમમ, અને અત્યારે હાલ 26-27 ડિગ્રી છે. પરંતુ જો અત્યારે એકદમ વાતાવરણ કેવું બદલાઈ ગયું છે, કોઈ જગ્યાએ વરસાદના એંધાણ નહોતા, અને અત્યારે અચાનક વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો. અને પછી હવે સાંજે કેવું છે, રાતે બી હું તમને બતાવું કે રાતે કેવું છે. તો અત્યારે છે ને રાતના 12 વાગ્યા છે, 12 તો નહીં, એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે હું તમને કહી દઉં. અત્યારે છે ને 1:45 થવા આવ્યો છે, અને અત્યારે મેં બ્રેક લીધી છે ઉબરમાંથી. અને અત્યારે હાલ છે ને આજે બુધવાર છે, એટલે માર્કેટ એટલું બધું કંઈ ખાસ છે નહીં, પણ સ્લોલી ચાલે રાખે છે. અને અત્યારે હું છે ને સેન્ટ ડેનિસ ઉપર આવી ગયો છું. અને જુઓ હું તમને બતાવું કે અહીંયા આગળ સમરની અંદર છે ને જેમ આપણે ત્યાં આગળ નથી હોતું કે ભાઈ માણેક ચોકમાં એની અંદર જેમ બહાર બેસીને બધા જમતા હોય ને એવું બધું, તો અહીંયા આગળ છે ને સમરની અંદર આ લોકો છે ને એને પાતીઓ કહે છે. અહીંયા પાતીઓ કહે છે, અને ઓન્ટારિયોમાં છે ને એને ટેરેસ કહે છે. તો એ બધી વસ્તુઓ છે ને હવે ગોઠવવાની ચાલુ કરી નાખી છે, અને જેટલી બી રેસ્ટોરન્ટો છે અને જે બી ફેમસ છે ને ત્યાં આગળ બધી જગ્યાએ છે ને આ લોકો છે ને ટેરેસ બનાવે છે કે જ્યાં આગળ તમે બહાર બેસી અને જમવાનો આનંદ લઈ શકો, જેમ આપણે માણેક ચોકમાં છે કે એવી રીતે છે ને એવી રીતે. તો એવી રીતે જો અત્યારે હાલ છે ને અહીંયા આગળ જુઓ તમે દરેક જગ્યાએ છે ને રેસ્ટોરન્ટ આગળ એ રીતે બધા ટેરેસ કે પાર્ટીઓ જે બી કહેવાય ને એ બનાવેલું છે. અને અત્યારે હાલ આપણે છે ને અહીંયા આગળ સેન્ટ ડેનિસ ઉપર છીએ, અને આ સેન્ટ ડેનિસ છે ને બહુ ફેમસ છે. બધી રેસ્ટોરન્ટો બધી અહીંયા વધારે છે આ સ્ટ્રીટ ઉપર,
આ છેકથી છેક સેન્ટ ડેની સ્ટ્રીટ છે અને બધી જ રેસ્ટોરન્ટો છે અને અલગ અલગ ટાઈપના ક્યુઝિન છે. ધારો કે અહીંયા જુઓ તો અહીંયા આગળ છે ને આ જાપાનીઝ ક્યુઝિન છે, પેલી પેટ્રિક્સ ક્લબ છે, ટૂંકમાં બધી જ ટાઈપનું અહીંયા આગળ મળે છે. અને આ રીતે છે ને સમરની અંદર આ રીતે બધા છે અને પછી પાર્ટીઓ અને આ બધું એરેન્જ કરે છે જેથી કરીને લોકોને બહાર બેસીને જમવાનો મોકો મળે. તો બુધવાર છે એટલે માર્કેટ બી ઠંડુ છે જેના કારણે તમને એટલી બધી પબ્લિક જોવા નહીં મળે. પરંતુ જો શુક્ર શનિવારે અહીંયા આવીએ ને તો અહીંયા બહુ જ ભીડ હોય છે. પરંતુ આજે બુધવાર છે એટલે પ્રમાણમાં શાંતિ છે, એટલી બધી કોઈ ખાસ ચહલ પહલ છે નહીં. તો બી રાતના 1 વાગ્યા પ્રમાણે હજુ બી છે અને ઘણી ચહલ પહલ કહેવાય કે 1 વાગ્યા પ્રમાણે જુઓ કે કેટલી બધી ચહલ પહલ છે હજુ બી. તો ભાઈ આ વિડીયોને આપણે અહીંયા જ રાખીએ છીએ કારણ કે અત્યારે છે ને રાતના 2:30 વાગ્યા છે અને હવે હું બી ઉબર બંધ કરવાનું વિચારી રહ્યો છું. તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. અને હા, ઘણા લાંબા સમય પછી છે ને આ રીતે ઉબરમાં નીકળ્યો ત્યારે વિડીયો બનાવી છે. તો એ વિડીયો તમને કેવી લાગી ને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને મોન્ટ્રીયલ મારી સાથે જોવાનું ગમતું હોય તો મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવજો તો ખબર પડે. કારણ કે અમુકને છે ને આ વિડીયો ગમે, અમુકને ના ગમે. એટલે તમારો અભિપ્રાય શું છે ને એ મને જણાવજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.